પ્રણામ। આજે 5મી સપ્ટેમ્બર એટલે દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ। આખા દેશમાં આજના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। શા માટે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કે ઇતિહાસમાં એક બહુ મોટા ગજાના શિક્ષક હતા, વર્ષો સુધી શિક્ષણ સાથે જોડાયેલા હતા, બહુ મોટા શિક્ષણવિદ હતા, બહુ મોટા ફિલોસોફર હતા અને એનાથી બહુ મોટા ભારતીય સનાતન સંસ્કૃતિના વાહક હતા। એના પ્રચાર પ્રસારમાં બહુ મોટું એનું યોગદાન હતું, માટે એમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। શિક્ષક એક એવું પાત્ર છે કે જે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ રીતે એના શિક્ષકનું મહત્વ, એનો ફાળો હોય અને હોય। ચાહે પોલિટિશિયન હોય, બિઝનેસમેન હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે સાયન્ટિસ્ટ હોય, એક પ્રાથમિક શાળાના શિક્ષકને એક બહુ મોટો નાસાનો સાયન્ટિસ્ટ ભાવથી પગે લાગતો હોય એવું દ્રશ્ય જોઈ ત્યારે એક શિક્ષક હોવાનું ગર્વ થાય। બીજું, શિક્ષણને ઘણી બધી ઉપમાઓ આપવામાં આવી છે। શિક્ષણને દાયણની ઉપમા આપવામાં આવી છે, શિક્ષણને અનાજ ઝાટકવાના સુપડાની ઉપમા આપવામાં આવી છે, શિક્ષણને માતાની ઉપમા આપવામાં આવી છે, પણ એનો વાહક શિક્ષક છે। સુપડું અનાજમાંથી કચરું બહાર કાઢી નાખે, પણ એ સુપડાને ચલાવનાર છે એનું બહુ મહત્વ છે। બાળકને જન્મ આપનારી દાયણ, એ બાળકને માતા પોતાના ગર્ભમાં ઉછેરે છે, મોટું કરે છે, પણ એ દાયણની ભૂમિકા વાસ્તવિક જગતમાં એ બાળકને લાવવામાં બહુ મહત્વની છે। એટલે આપણને બધાને માતા પિતા જન્મ આપે છે, પણ એને વાસ્તવિક દુનિયાનું ભાન, એને વાસ્તવિક દુનિયાની સમજ, એના માટેની દ્રષ્ટિ આપવાનું કામ એક શિક્ષક કરે છે। શિક્ષક એ વ્યક્તિના જીવનનો એક બહુ મહત્વનો સ્તંભ છે, એક બહુ મહત્વનો સ્તંભ છે। જેમ એક કુંભાર પેલી કાચી માટીના લોંદાને ટપલા મારીને એક વાસણનો નિશ્ચિત આકાર આપે છે, એ કુંભારની ભૂમિકા વ્યક્તિના જીવનમાં એક ટીચર કરે છે। હા, એવું બને કે મારા જેવો ટીચર જરાક વધુ જોરથી ટપલા મારે એવું બને, પણ એની પાછળનો ભાવ તો એને ઘડવાનો જ હોય, એની પાછળનો ઈરાદો તો એનો સ્પષ્ટપણે એમના વ્યક્તિત્વને એક નિશ્ચિત આકાર આપવાનો જ હોય। ઓલ ઓવર એનું સમગ્રલક્ષી વ્યક્તિત્વ વિકાસ થાય એના માટેના પ્રયત્નો એક શિક્ષક તરીકે અમારા પક્ષેથી થતા હોય। તમને કેટલીક વખત ગમે ન ગમે પણ ટપલા મારતા હોય, એના માટે સતત તમને મઠાવવાની ભૂમિકા એ શિક્ષકની હોય છે। એટલે મને પોતાને તો ગર્વ છે કે હું શિક્ષણના વ્યવસાય સાથે શિક્ષકની ભૂમિકા કરી રહ્યો છું। હા, પગાર સ્વરૂપે અમને વળતર મળે છે નિશ્ચિતપણે, પણ છતાંય અમે બહુ સભાનતાપૂર્વક અમારી સામે રહેલા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનું ઘડતર, એનો સર્વાંગી વિકાસ થાય એવો હર હંમેશ પ્રયત્ન કરતા હોઈએ છીએ। એટલે આજનો દિવસ એ ખૂબ મહત્વનો દિવસ છે। આજનો દિવસ મેં મારા ભૂતકાળમાં જેટલા ગુરુજનો યાદ હતા એને યાદ કર્યા, એને યાદ કરવાનો આ દિવસ છે। અને યાદ કરતાની સાથે સાથે ધન્યતા અનુભવવાનું દિવસ છે કે હું તો કશું મને નહોતું આવડતું, મને સતત એણે ઘડ્યો, એણે સતત ટપાર્યો, એણે સતત કોઈને કોઈ રીતે કંઈ ને કંઈ શીખવવાનો પ્રયત્ન કર્યો અને એના પરિણામ સ્વરૂપે આજે આ ભૂમિકા સુધી। એટલે મને એનો આનંદ છે, મને સંતોષ છે, મને એનું ગૌરવ છે, એનું મને ગૌરવ છે। અને કોઈએ કહ્યું છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે પિંકો લાગુ પાય, બલહારી ગુરુદેવ કી કે જેને ગોવિંદ દિયો। ઈશ્વરના દર્શન પણ ગુરુના માધ્યમથી, એક શિક્ષકના માધ્યમથી। સમય બદલી રહ્યો છે, સમય કરવટ બદલી રહ્યો છે બહુ ઝડપથી, ત્યારે સાચો શિક્ષક, સારો ગુરુ એ નક્કી કરવો એ પણ અઘરું છે। છતાંય એની ભૂમિકા, એનું જીવનમાં યોગદાન
એ નાનું નથી. એટલે આજના દિવસે મારા સાથી અધ્યાપકો અને આપ સર્વેને આ શિક્ષક દિનની શુભેચ્છાઓ. ખુશ રહો, મજા માણ્યો અને ખૂબ સારી રીતે તમારું ભવિષ્ય અત્યારથી જ કંડારાય અને ખૂબ આગળ વધો. તમારા માતા પિતા અને અમને સૌને ગૌરવ લેવાની એક તક મળે એ પ્રકારનું તમારા વ્યક્તિત્વને ઘડો અને આગળ વધો એવી બધાને શુભેચ્છા. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.